અમદાવાદના મણિનગરમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો છે। અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્યામ મણિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા દીપક બુધવાનીના મકાનના તાળા તોડી ચોરીની ઘટના બની હતી। આ ઘટનામાં અજાણ્યો શખ્સ કબાટમાં રાખેલ રોકડા ₹1,50,500 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹11,80,000ની ચોરી કરી નાસી ગયો હતો। આ ઘટનામાં દીપક બુધવાની દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈને મણિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। મણિનગર પોલીસે ચેકિંગ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે અને મળેલ વાહન નંબરના આધારે વિરાટનગરમાં રહેતા પરેશ સોની નામના ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીના ગુનાઓની તપાસ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે।